બે સંખ્યાઓનો ગુણાકાર તમને આપેલો છે 120 છે બરાબર, અને તેમના વર્ગોનો સરવાળો જે છે એ 289 હોય તો બે સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ શોધવાનું છે. હમણાં મિત્રો ઇન્સ્ટાગ્રામમાં આપણે બેઝિક સૂત્રો જે છે ને બીજગણિતના મૂક્યા હતા, પણ જે જોતા હોય ને કામ છે, જે આખો દી વીજળી જોતા હોય મિત્રો આ બધી વસ્તુઓ જે છે એ નવી લાગે બરાબર છે. તો આ તો ચોખ્ખી વાત છે, કોઈ પણ નામ તમારી પસંદના લખો તમ તારે બરાબર. હાથી ઘોડા પાલકી જે લખવું હોય, માનો કે XY છે તેનો ગુણાકાર કેટલો છે 120 આપેલો છે બરાબર, અને એમના વર્ગો આ x નો વર્ગ આ કહેવાય બરાબર ને y નો વર્ગ આ કહેવાય, એના વર્ગોનો સરવાળો તમને કેટલો આપ્યો છે 289 આપેલો છે. હવે તમે જાણો છો કે આ બેનું કોઈ કનેક્શન હોય એવું છે તો કે મિત્રો મોસ્ટ IMP એક સૂત્ર છે કે કાઉન્સ ઉપર વર્ગ વાળું બરાબર. તો x નો વર્ગ જે છે x + y નો વર્ગ એને કહેવાય મિત્રો x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા છેલ્લા પદનો વર્ગ. જો સિમ્પલ જવાબ આવી ગયો. આ x વર્ગ ને y વર્ગ ભેગા કરો તો કેટલા છે 289 અને વત્તા xy નો ગુણાકાર આપેલો જ છે, આના બમણા કરી નાખો 240 બરાબર, કેમ કે આગળ બગડો જે છે રહેલો છે. ટોટલ કરો તો મિત્રો તરત ખ્યાલ આવી જશે કે 529 આનો ટોટલ થાય, પણ અહીંયા વર્ગ જીવે છે બરાબર છે. જો આનું વર્ગ મૂળ કાઢવામાં આવે તો આપણને કેટલું મળે છે 23 જે છે મિત્રો મળે છે, પણ આને શું કહેવાય ખબર છે x + y, આને સરવાળો કહેવાય. એક હાવ દેશી ભાષામાં પ્રશ્ન કરો કે મિત્રો જેનો ગુણાકાર 120 થતો હોય અને જેનો સરવાળો મિત્રો કરીએ તો એ 23 થતો હોય તો એ સંખ્યાઓ કઈ હોય, તો એનો મતલબ એમ થયો કે આ 120 ના એવા બે ટુકડા પાડો કે એ બંને ટુકડાને ભેગા કરો ને તો મિત્રો 23 થાય. તો બધાને ખબર છે ભાઈ કે 15 18 મિત્રો કરો તો કેટલા આવશે, તો કે 120 અને આ લોકોનો ટોટલ જો મારશો તો કેટલો આવશે 23 આવશે. તો સિમ્પલી આની અંદરથી તમારે મોટી સંખ્યા કહેવાની છે, તમારી મોટી સંખ્યા 15 જે છે મિત્રો કહી શકાય છે. ઓકે, ચાલો આગળ જોઈએ.